ત્રીજો સ્કંદ 10મો અધ્યાય 10 પ્રકારની સૃષ્ટિનું વર્ણન। વિદુરજીએ કહ્યું, હે મુનિવર, ભગવાન નારાયણ અંતર્ધાન થયા તે પછી સમસ્ત લોકોના પિતામહ બ્રહ્માજીએ પોતાના તન અને મનથી કેટલા પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી। હે ભગવાન, આ સિવાય મેં આપને અન્ય જે વાતો પૂછી છે તે બધાનું પણ ક્રમશઃ વર્ણન કરો અને મારા બધા સંશય દૂર કરો, કારણ કે આપ બધા જ બહુવિધો વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો। સૂતજી કહે છે, હે શૌનકજી, વિદુરજીના આ પ્રમાણે પૂછવાથી મુનિવર મૈત્રેયજી ખૂબ પ્રસન્ન થયા અને પોતાના હૃદયમાં રહેલા તે પ્રશ્નોના આ રીતે ઉત્તર આપવા લાગ્યા। શ્રી મૈત્રેયજીએ કહ્યું, અજન્મા ભગવાન શ્રી હરિએ જેવું કહ્યું હતું તે જ પ્રમાણે બ્રહ્માજીએ પણ ચિત્ત પોતાના આત્મા શ્રી નારાયણમાં જોડીને 100 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું। બ્રહ્માજીએ જોયું કે પ્રલયકાલીન પ્રબળ વાયુની ઝાપટોથી તેઓ પોતે જેનાથી ઉત્પન્ન થયા છે તે તથા જેના પર પોતે બેઠા છે તે કમળ તથા જળ કંપી રહ્યા છે। પ્રબળ તપથી અને હૃદયમાં રહેલા આત્મજ્ઞાનથી તેમનું વિજ્ઞાન બળ વધવા પામ્યું અને તેઓ જળની સાથે વાયુને પણ પી ગયા। પછી જેના પર પોતે બેઠા હતા તે આકાશવ્યાપી કમળને જોઈને તેમણે વિચાર કર્યો કે પૂર્વકલ્પમાં લય પામેલા લોકો એટલે કે ભુવનોને હું આનાથી રચીશ। ત્યારે ભગવાન દ્વારા પ્રેરિત થઈને સૃષ્ટિ કાર્યમાં નિયુક્ત કરાયેલા બ્રહ્માજીએ તે કમળકોશમાં પ્રવેશ કર્યો અને તે એકના જ ભુવઃ અને સ્વઃ એમ 3 ભાગ કર્યા। જોકે તે કમળ કેટલું મોટું હતું કે તેના 14 ભુવનો અથવા એનાથી વધુ લોકોના રૂપમાં વિભાગ કરી શકાય એમ હતું। કર્મોથી બંધાયેલા જીવો માટે આ 3 લોક એટલે કે ભુવઃ સ્વઃ પર્યાપ્ત છે એમ માનીને કર્મભોગ સ્થાનો તરીકે આ 3 લોકનું તેમણે નિર્માણ કર્યું એવું શાસ્ત્રોના વર્ણન થયું છે। જેઓ નિષ્કામ કર્મ કરનારા છે તેમને મહલોક, તપોલોક, જનલોક અને સત્યલોક રૂપી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે। વિદુરજીએ કહ્યું, હે બ્રહ્મન, તમે અદ્ભુત કર્મા વિશ્વરૂપ શ્રી હરિની કાળ નામની જે શક્તિની વાત કહી હતી, પ્રભુ તેનું કૃપા કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરો। શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિષયનું રૂપાંતર એટલે કે બદલાવું એ જ કાળનો આકાર છે। પોતે તો નિર્વિશેષ, અનાદિ અને અનંત છે। તેને નિમિત્ત બનાવીને ભગવાન રમતમાં એટલે કે લીલાપૂર્વક સ્વયં પોતાને જ સૃષ્ટિના રૂપમાં પ્રગટ કરી દે છે। પહેલાં આ સમસ્ત વિશ્વ ભગવાનની માયાથી લય પામીને બ્રહ્મ રૂપે રહેલું હતું, તેને ભગવાને અપ્રગટ મૂર્તિના કાળ વડે ફરીથી પૃથક રૂપે પ્રગટ કર્યું છે। આ જગત જેવું અત્યારે છે તેવું જ પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પણ તેવું જ રહેશે। તેની સૃષ્ટિ એટલે કે સર્જન 9 પ્રકારે થાય છે। આ પ્રાકૃત વૈકૃત ભેદને લીધે એક વધુ 10મી સૃષ્ટિ પણ છે અને તેનો પ્રલયકાળ દ્રવ્ય અને ગુણો થકી 3 પ્રકારે થાય છે। હવે પ્રથમ તો હું 10 પ્રકારના સર્જનનું વર્ણન કરું છું। પહેલું સર્જન મહતત્વ છે। ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે। બીજું સર્જન અહંકાર છે, જેનાથી પૃથ્વી વગેરે પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે। ત્રીજું સર્જન ભૂતસર્ગ છે, જેમાં પંચમહાભૂતોને ઉત્પન્ન કરનારો તન્માત્ર સમૂહ રહે છે। ચોથું સર્જન ઇન્દ્રિયો છે, જે જ્ઞાન અને ક્રિયાશક્તિથી સંપન્ન હોય છે। પાંચમું સર્જન સાત્વિક અહંકારથી ઉપજેલા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે। મન પણ આ સર્જનની અંતર્ગત છે। છઠ્ઠું સર્જન અવિદ્યા છે, તેમાં તામિસ્ત્ર, અંધામિસ્ત્ર, તમ, મોહ અને મહામોહ આ 5 ગ્રંથિઓ સમાવિષ્ટ છે। આ અવિદ્યા જીવોની બુદ્ધિનું આવરણ અને વિક્ષેપ કરનારી છે। આ 6 પ્રાકૃત સર્જનો છે। હવે વૈકૃત સર્જનોનું પણ વર્ણન સાંભળો। ભગવાન પોતાનું ચિંતન કરનારાઓના સમસ્ત દુઃખોને હરી લે છે। તે બધી લીલા શ્રી હરિની છે। તેઓ જ બ્રહ્મા રૂપે રજોગુણ સ્વીકારીને જગતની રચના કરે છે। 6 પ્રકારના પ્રાકૃત સર્જનો પછીનું 7મું મુખ્ય વૈકૃત સર્જન એ 6 પ્રકારના સ્થાવર વૃક્ષો છે। વનસ્પતિ 1, ઔષધિ 2, લતા 3, તક્ષા 4, વિરુદ્ધ 5 અને દ્રુમ 6 અને એમનું સંચરણ નીચે
એટલે કે મૂળથી ઉપર તરફ થાય છે. એમનામાં ઘણું કરીને જ્ઞાનશક્તિ પ્રગટ રહેતી નથી. આ વૃક્ષો અંદરો અંદર કેવળ સ્પર્શ અનુભવે છે તથા એમનામાંના પ્રત્યેકમાં કોઈ વિશેષ ગુણ હોય છે. 8મું સર્જન તિર્યકોની એટલે કે પશુ પક્ષીઓ છે તે 28 પ્રકારની માનવામાં આવી છે. તે યોનિઓને કાળનું જ્ઞાન હોતું નથી. તમોગુણની અધિકતાને કારણે તેઓ કેવળ ખાવું પીવું, મૈથુન કરવું, ઊંઘવું વગેરે જ જાણે છે. તેમને સૂંઘવા માત્રથી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. તેમના હૃદયમાં વિચાર શક્તિ કે દૂરદર્શિતા હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ તિર્યકોમાં ગાય, બકરો, ભેંસ, કાળિયાર એટલે કે કૃષ્ણમૃગ, સુવર, નીલગાય, રૂરુ નામક મૃગ, ઘેટું અને ઓટ આ દ્વિશક એટલે કે 2 ખરીવાળા પશુઓ કહેવાય છે. ગધેડું, ઘોડો, ખચ્ચર, ગૌરમૃગ, શરભ અને ચમરી આ 1 શક એટલે કે 1 ખરીવાળા છે. હવે 5 નખવાળા પશુઓમાં નામ સાંભળો. કૂતરો, શિયાળ, વરુ, વાઘ, બિલાડો, સસલું, શાહુડી, સિંહ, વાંદરો, હાથી, કાચબો, ઘો, મગર વગેરે પશુઓ 5 નખવાળા છે. કંક એટલે કે બગલો, ગીધ, બટેર, બાજ, કુકડો, ભલ્લુક, મોર, હંસ, સારસ, ચકવો એટલે કે ચક્રવાક, કાગડો, ઘુવડ વગેરે ઉડનારા જીવો પક્ષી કહેવાય છે. હે વિદુરજી, 9મું સર્જન મનુષ્યો છે. આ એક જ પ્રકારનું છે. તેના આહારની ગતિ ઉપર એટલે કે મોઢાથી નીચે તરફ હોય છે. મનુષ્યો રજોગુણ પ્રધાન, કર્મપરાયણ અને દુઃખરૂપ વિષયોમાં સુખ માનનારા હોય છે. સ્થાવર, પશુ પક્ષી અને મનુષ્ય આ 3 પ્રકારના સર્જનો તથા હવે પછી કહેવામાં આવશે તે દેવસ્વર્ગ વૈકૃત સર્જન છે તથા મહતત્વ વગેરે રૂપી વૈકારિક દેવસર્ગ છે. તેની ગણતરી અગાઉ પ્રાકૃત સર્જનમાં કરી દેવાઈ છે. આ સિવાય સનંતકુમાર વગેરે ઋષિઓનો જે કૌમાર સર્ગ છે તે પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારનો છે. દેવો, પિતૃઓ, અસુરો, ગંધર્વો, અપ્સરાઓ, યક્ષો, રાક્ષસો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ભૂત, પ્રેત, પિશાચ, કિન્નર, કિમપુરુષ, અશ્વમુખ વગેરે ભેદથી દેવ સૃષ્ટિ 8 પ્રકારની છે. હે વિદુરજી, આ પ્રમાણે જગત કરતા શ્રી બ્રહ્માજીએ રચેલું આ 10 પ્રકારનું સર્જન એટલે કે સૃષ્ટિ મેં તમને કહી. હવે આગળ હું વંશ અને મન્વંતર વગેરેનું વર્ણન કરીશ. આ રીતે સર્જન કરનારા સત્ય સંકલ્પ એવા શ્રી હરિ જ બ્રહ્મા રૂપે પ્રત્યેક કલ્પના પ્રારંભમાં રજોગુણથી વ્યાપ્ત થઈને પોતે જ જગતના રૂપમાં પોતાની જ રચના કરે છે. ત્રીજો સ્કંદ અંતર્ગત 10મો અધ્યાય સમાપ્ત. ત્રીજો સ્કંદ 11મો અધ્યાય મન્વંતર વગેરે કાળ વિભાજનનું વર્ણન. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, પૃથ્વી વગેરે કાર્ય વર્ગનો જે સૂક્ષ્મતમ અંશ છે કે જેનું બીજું વિભાજન થઈ શકતું નથી તથા જે કાર્યનું રૂપ પામેલો નથી અને જેનો અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ થયેલો નથી તેને પરમાણુ કહે છે. આ અનેક પરમાણુઓના પરસ્પર યોગથી એટલે કે મળવાથી જ મનુષ્યોને ભ્રાંતિવશ તેમના સમુદાય રૂપી એક અવયવી એટલે કે અવયવ ધરાવનારની પ્રતીતિ થાય છે. આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે તે સામાન્ય રૂપે રહેલી પૃથ્વી વગેરે કાર્યોની એકતા, સમૂહ કે સમગ્ર રૂપનું નામ પરમ મહાન છે. આ સમયે તેનામાં પ્રલય વગેરે અવસ્થા ભેદની સ્ફૂર્તિ એટલે કે પૂર્ણા પણ હોતી નથી અને નવું જૂનું વગેરે કાળભેદનું ભાન પણ હોતું નથી તથા ઘટ પટ વગેરે વસ્તુભેદની કલ્પના પણ હોતી નથી. હે સાધુ શ્રેષ્ઠ, આ પ્રમાણે વસ્તુના સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો આ વિચાર થયો. આના સાદૃશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વ્યાપ્ત થઈને વ્યક્ત એટલે કે પ્રગટ પદાર્થોને ભોગવનારા સર્જન વગેરે માટે સમર્થ અવ્યક્ત સ્વરૂપ ભગવાન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે. જે કાળ પ્રપંચની પરમાણુ જેવી અવસ્થામાં વ્યાપ્ત રહે છે તે અત્યંત સૂક્ષ્મ છે અને સર્જનથી માંડીને પ્રલય સુધી તેની બધી જ અવસ્થાઓને ભોગવે છે તે પરમ મહાન છે. 2 પરમાણુ મળીને એક અણુ થાય છે અને 3 અણુઓના મળવાથી એક ત્રસરેણુ થાય છે.
કે જે ઝરૂખાઓમાં થઈને આવેલા સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવા મળે છે. આવા 3 ત્રસ રેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને ત્રુટિ કહે છે. આનાથી 100 ગણો સમય વેધ કહેવાય છે. અને 3 વેધનો એક લવ થાય છે. 3 લવને એક નિમેષ કહે છે અને 3 નિમેષને એક ક્ષણ કહે છે. 5 ક્ષણની એક કાષ્ઠા થાય છે અને 15 કાષ્ઠાનો એક લઘુ થાય છે. 15 લઘુની એક નાડિકા એટલે કે દંડ કહેવાય છે. 2 નાડિકાનું એક મૂર્હત થાય છે. અને દિવસના ઘટવા વધવા અનુસાર દિવસ અને રાત્રિની બંને સંધિઓને બાદ કરતા 6 અથવા 7 નાડિકાનો એક પ્રહર એટલે કે પહોર થાય છે. એ યામ કહેવાય છે. જે મનુષ્યના દિવસ અથવા રાત્રિના ચોથા ભાગ બરાબર હોય છે. 6 પળનું તાંબાનું એક એવું વાસણ બનાવવામાં આવે કે જેમાં 1 પ્રસ્થ જળ સમાઈ શકે અને 4 માસા સોનાની 4 આંગળ લાંબી સળી બનાવીને તેના વડે તે વાસણના તળિયે છિદ્ર બનાવીને તેને પાણીમાં મૂકવામાં આવે તો જેટલા સમયમાં 1 પ્રસ્થ જળથી વાસણમાં ભરાઈ જાય અને વાસણ પાણીમાં ડૂબી જાય તેટલા સમયને નાડિકા કહે છે. હે વિદુરજી, મનુષ્યના દિવસ રાત્રિ 4 પ્રહરના હોય છે અને 15 દિવસ રાત્રિનો એક પક્ષ પખવાડિયું થાય છે જે શુક્લ અને કૃષ્ણ અજવાળિયું અને અંધારિયુંના ભેદને લીધે 2 પ્રકારનો મનાયો છે. આ બંને પક્ષો મળીને એક માસ થાય છે જે પિતૃઓના 1 દિવસ રાત્રિ બરાબર છે. 2 માસની એક ઋતુ અને 6 માસનો એક અયન થાય છે. અયન દક્ષિણાયન અને ઉત્તરાયણના ભેદથી 2 પ્રકારના છે. આ બંને અયનો મળીને દેવતાઓના 1 દિવસ રાત્રિના થાય છે તથા મનુષ્યલોકમાં એ વર્ષ અથવા 12 માસ કહેવાય છે. આવા 100 વર્ષોનું મનુષ્યનું પરમ આયુષ્ય બતાવવામાં આવ્યું છે. ચંદ્રમા વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો અને સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાળ સ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુથી માંડીને સંવત્સર સુધીના કાળમાં 12 રાશિઓ રૂપે સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે. હે વિદુરજી, સૂર્ય, બૃહસ્પતિ, સંવન, ચંદ્રમા અને નક્ષત્ર સંબંધિત મહિનાઓના ભેદને લીધે આ વર્ષ જ સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર કહેવાય છે. હે વિદુરજી, આ સૂર્ય ભગવાન જ 5 પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા છે. તમે ઉપહાર વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરો. આ સૂર્યદેવ પંચભૂતોમાં તેજસ્વરૂપ છે અને પોતાની કાળશક્તિથી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્પન્ન કરનારી શક્તિને અનેક પ્રકારે કાર્યાન્મુખ કરે છે. તેઓ એટલે કે સૂર્યદેવ મનુષ્યોના મોહ નિવારણ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા રહીને આકાશમાં વિચરણ કરતા રહે છે તથા તેઓ જ સકામ મનુષ્યોને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનારા સ્વર્ગ વગેરે મંગલમય ફળોનો વિસ્તાર કરે છે. તેથી સૂર્ય ભગવાનની ઉપાસના રોજ કરવી જોઈએ. વિદુરજીએ કહ્યું, હે મુનિવર, તમે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યોના પરમ આયુષ્યનું વર્ણન તો કર્યું, પણ હવે સનક વગેરે જે જ્ઞાની મુનિજનો ત્રિલોકની બહાર કલ્પથી વધુ સમય સુધી રહેનારા છે તેમના આયુષ્યનું પણ વર્ણન કરો. કાળ ભગવાનની ગતિને તમે સમ્યકપણે જાણો છો, કારણ કે જ્ઞાનીજનો પોતાની યોગ સિદ્ધ દિવ્ય દ્રષ્ટિથી સઘળા સંસારને જોઈ લે છે. મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, સત્ય, ત્રેતા, દ્વાપર અને કળી આ 4 યુગ પોતાની સંધ્યા અને સંધ્યા અંશો સહિત દેવતાઓના 12,000 વર્ષો સુધી પ્રવર્તે છે તેવું બતાવવામાં આવ્યું છે. સતયુગ વગેરે આ 4 યુગોમાં ક્રમશઃ 4,000, 3,000, 2,000 અને 1,000 દિવ્ય વર્ષો હોય છે અને પ્રત્યેકમાં જેટલા 1000 વર્ષો હોય છે તેનાથી બમણા 100 વર્ષ તેમની સંધ્યા અને સંધ્યા અંશોમાં હોય છે. અહીં આ વાતને સમજીએ તો સતયુગમાં 4,000 દિવ્ય વર્ષો યુગના અને 800 દિવ્ય વર્ષો સંધ્યા અને સંધ્યા અંશોના એમ 4,800 વર્ષ હોય છે. આ જ રીતે ત્રેતાયુગમાં 3,600, દ્વાપર યુગમાં 2,400 અને કળિયુગમાં 1,200 દિવ્ય વર્ષ હોય છે. મનુષ્યોનું 1 વર્ષ એ દેવતાઓનો 1 દિવસ હોય છે. તેથી દેવતાઓનું 1 વર્ષ મનુષ્યોના
360 વર્ષો બરાબર થાય. આ રીતે માનવીય પરિમાણથી કળિયુગના 4,32,000 વર્ષ થાય તથા તેનાથી બમણા વર્ષો દ્વાપર યુગના, 3 ગણા વર્ષો ત્રેતાયુગના અને 4 ગણા વર્ષો સત્યયુગના થાય છે. યુગના આરંભમાં સંધ્યા હોય છે અને અંતમાં સંધ્યા અંશ હોય છે. તેમની વર્ષ ગણતરી સેંકડોની સંખ્યામાં બતાવવામાં આવી છે. તેમની વચ્ચેનો જે સમય હોય છે તેને કાળવિદોએ યુગ કહ્યો છે. પ્રત્યેક યુગમાં એક વિશેષ ધર્મનું વિધાન મળે છે. સતયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના 4 ચરણોથી રહે છે. પછી અન્ય યુગોમાં અધર્મની વૃદ્ધિ થવાથી તે ધર્મનો એક ચરણ ઘટતો જાય છે. પ્રિય વિદુરજી, ત્રિલોકની બહાર મહલોકથી માંડીને બ્રહ્મલોક સુધી અહીંની 1000 ચતુર્યોગીનો એક દિવસ હોય છે અને તેટલી જ મોટી રાત્રિ હોય છે કે જેમાં જગત સ્રષ્ટા બ્રહ્માજી શયન કરે છે. તે રાત્રિનો અંત થતાં આ લોકોનો કલ્પ આરંભાય છે. તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે ત્યાં સુધી ચાલતો રહે છે. તેવા એક કલ્પમાં 14 મનુઓ થાય છે. પ્રત્યેક મનુ 71 ચતુર્યુગીઓથી કંઈક વધુ પોતાનો અધિકાર ભોગવે છે. પ્રત્યેક માનવંતરમાં ભિન્ન ભિન્ન મનુવંશી રાજાઓ, સપ્તર્ષિઓ, દેવતાઓ, ઇન્દ્રો અને તેમના અનુયાયી ગંધર્વો વગેરે પણ એ સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે. બ્રહ્માજીનું આ સર્જન પ્રતિદિન થયા કરે છે કે જેમાં 3 લોક રચાય છે. તેમાં પશુ પક્ષીઓ, મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓની પોતપોતાના કર્મો અનુસાર ઉત્પત્તિ થાય છે. આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લઈને પોતાની મનુ વગેરે મૂર્તિઓ દ્વારા પૌરુષ પ્રગટ કરતા રહીને આ વિશ્વનું પાલન કરે છે. કાળક્રમે જ્યારે બ્રહ્માજીનો 10 દિવસ વીતી જાય છે ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને સૃષ્ટિ રચના રૂપી પોતાના પૌરુષને સ્થગિત કરીને નિશ્ચેષ્ટ ભાવે સ્થિત થઈ જાય છે. તે સમયે સઘળું વિશ્વ તેમનામાં લય પામે છે. જ્યારે સૂર્યચંદ્ર વિનાની પ્રલય રાત્રિ આવે છે ત્યારે ભુવઃ અને સ્વઃ એ 3 લોક તેજ બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે. તે પ્રસંગે 3 લોક શેષજીના મુખમાંથી નીકળેલી ભગવાનની અગ્નિરૂપી શક્તિથી બળવા લાગે છે. તેથી તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરો મહલોકમાંથી જનલોકમાં જાય છે. એ દરમિયાન 7 સમુદ્રો પ્રલયકાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા મોજાઓથી ત્રિલોકને ડૂબાડી દે છે. ત્યારે તે પાણીમાં શેષશૈયા પર સૂતેલા ભગવાન યોગ નિદ્રામાં આંખો મીચીને શયન કરે છે. તે સમયે જનલોકમાં વસતા મુનિજનો તેમની સ્તુતિ કરતા રહે છે. આ પ્રમાણે કાળની ગતિથી 1000 ચતુર્યોગીના રૂપમાં પ્રતીત થતા દિવસ રાત્રિ બદલાવા પામતા બ્રહ્માજીનું 100 વર્ષનું પરમ આયુષ્ય પણ વીતી ગયેલું હોય એમ દેખાય છે. બ્રહ્માજીના આયુષ્યના અર્ધ ભાગને પરાર્ધ કહે છે. અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ચૂક્યો છે, બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. અગાઉના પરાર્ધના આરંભમાં બ્રાહ્મણ નામનો મહાન કલ્પ થયો હતો. તેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. પંડિતો તેમને શબ્દ બ્રહ્મ કહે છે. તે પરાર્ધના અંતમાં જે કલ્પ થયો હતો તેને પાદ્મકલ્પ કહે છે. એમાં ભગવાનના નાભિ સરોવરમાંથી સર્વલોકયુક્ત કમળ પ્રગટ થયું હતું. હે વિદુરજી, આ સમયે જે કલ્પ ચાલી રહ્યો છે તે બીજા પરાર્ધનો આરંભક છે એમ બતાવવામાં આવે છે. આ વારાહ કલ્પના નામે વિખ્યાત છે. આમાં ભગવાને શુકર વરાહનું રૂપ ધારણ કર્યું હતું. આ 2 પરાર્ધના કાળને અવ્યક્ત અનંત અનાદિ વિશ્વાત્મા શ્રીહરિના એક નિમેષ આંખના પલકારા જેટલો માનવામાં આવે છે. પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધી વિસ્તરેલો કાળ સર્વસમર્થ હોવા છતાં પણ સર્વાત્મા શ્રી હરિ કોઈ પ્રકારનું પ્રભુત્વ દાખવતો નથી. આ કાળ તો દેહ વગેરેનું અભિમાન રાખનારા જીવોનું જ શાસન કરવાને સમર્થ છે. પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર અને પંચ તન્માત્રાઓ આ 8 પ્રકૃતિઓ સહિત 10 ઇન્દ્રિયો, મન અને પંચભૂતો એમ 16 વિકારો સાથે મળીને બનેલો આ બ્રહ્માંડ કોષ અંદરથી 50 કરોડ જોજન વિસ્તારવાળો છે તથા તેની બહાર ચારે તરફ ઉત્તરોત્તર 10-10 ગણા 7 આવરણ છે.
તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે, તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી વિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ એટલે કે સ્વરૂપ છે. ત્રીજા સ્કંદ અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત.